નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ ની। તો વિભાગ એમાં તમને 10 જેટલા વિકલ્પો જોવા મળશે। તો 10 એ 10 વિકલ્પોને આપણે જવાબ સાથે જોવાના છીએ। અહીં હું તમને જે મનોવિજ્ઞાનનું પેપર આપવાનો છું તે સંપૂર્ણ સોલ્યુશન સાથેનું આપવાનો છું। તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો, જેમાં દરેક પ્રશ્નનો 1 ગુણ આપવામાં આવે, એટલે કે 10 વિકલ્પોના 10 ગુણ તમને આપવામાં આવશે। જેમાં પ્રશ્ન 1 છે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ વર્તન એવું છે। આગળ વધીએ, પ્રશ્ન 2 છે, માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે? જવાબ આવડતો હોય તો ફરી તમે કમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવી શકો છો। જો ના આવડતો હોય તો હું તમને આગળ જણાવું છું। જો તમને જવાબ ના આવડતો હોય તો જણાવી દઉં કે કોમ્પ્યુટર સોફ્ટવેર। તો શું કે માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી તો શેના ઉપર આધારિત છે? તો કે કોમ્પ્યુટર સોફ્ટવેર પર આધારિત છે। પછી છે પ્રશ્ન નંબર 3, તો કે ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે? જવાબ આવડતો હોય તો ફટાફટ કમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો ટૂંકું એટલે કે નાનું, અને તાત્કાલિક એના જેવો જ શબ્દ છે, તો તેમાં શું જવાબ આવશે? તો કે તાત્કાલિક સ્મૃતિ। પછી છે આગળ પ્રશ્ન નંબર 4, જેમાં પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગણી શકાય છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે। તો તમને જવાબ આવડતો હોય કોમેન્ટ બોક્સમાં ફટાફટ લખી શકો છો। જો ના આવડતો હોય તો જણાવી દઉં કે પુખ્ત વયના વ્યક્તિનું મગજનું વજન કેટલું હોય? તો કે 1 કિલો 360 ગ્રામ હોય છે। આગળ વધીએ, પ્રશ્ન 5, તે પહેલાં જણાવી દઉં કે સંપૂર્ણ પેપર સોલ્યુશનની PDF તમારે જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ શકો છો। ત્યાં મેં આ સંપૂર્ણ PDFને અપલોડ કરી દીધી છે, તો જરૂરથી ટેલિગ્રામમાં તમે જોઈન થઈ શકો છો। આગળ છે પ્રશ્ન 5 કે આપણી ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ? તો કે બોલીને, લખીને, સંકેતો દ્વારા કે આપેલ તમામ। તો આ ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરે? તો કે 3 એ 3 સાચા છે, એટલે કયો જવાબ સાચો આવશે? તો કે ડી, આપેલ તમામ દ્વારા। પછી છે પ્રશ્ન નંબર 6, કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો। ના આવડતો હોય તો જણાવી દઉં કે જીન પિયાજે। કોણ? તો કે જીન પિયાજે। સ્વ એ શેનું અર્ધ છે? સ્વ એ શેનું અર્ધ છે? જવાબ આવડે તો જરૂરથી તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, હું તમારી રાહ જોઈ રહ્યો છું। સ્વ એ શેનું અર્ધ છે? તો કે વ્યક્તિત્વનું। સ્વ એ શેનું અર્ધ? તો કે વ્યક્તિત્વનું। ખાસ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જેટલા પણ પ્રશ્નો લીધા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જરૂર તમને આટલા પ્રશ્નો તો આવડવા જ જોઈએ। સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી છે? તો સુપર ઇગોની સમજૂતી કોણે આપી? તો કે ફ્રોઈડે આપી છે। પ્રશ્ન 9 છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય? તો કે હાઇપોથેલેમસ। કયો વિકલ્પ? તો કે 2 વિકલ્પ સાચો આવશે। હાઇપોથેલેમસ દ્વારા અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કરવામાં આવતું હોય છે। પ્રશ્ન 10 એટલે કે છેલ્લો વિકલ્પ છે, નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે? જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો। તો તેમાં જવાબ આવશે કોહલબર્ગે। કોણે? કોહલબર્ગે નૈતિક વિકાસની 3 કક્ષાઓ દર્શાવી છે। હવે જોઈએ વિભાગ બી, જેમ ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો। વિભાગ બીમાં દરેક પ્રશ્નમાં શું હોય? તો કે નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર તમારે લખવાનો રહેશે। અહીં તમને વિભાગ બીમાં જેટલા પણ પ્રશ્નો પૂછાય તેના 1-2 વાક્યમાં તમારે ઉત્તર લખવાનો રહેશે, અને પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ તમને આપવામાં આવશે, અને ટોટલ 8 પ્રશ્નો પૂછાશે, જેના 8 ગુણ તમને આપવામાં આવશે વિભાગ બીમાંથી। તો તેમાં 11મો પ્રશ્ન જોઈએ કે મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો। ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, જરૂરથી આવડવું જોઈએ। મનોવિજ્ઞાનના કેટલાક ધ્યેયો આ પ્રમાણે છે, કયા કયા? તો કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ। આ 4 મુખ્ય ધ્યેયો છે, જે તમારે અત્યારે જો હજી સુધી ના આવડતા હોય તો પાકા કરી લેજો। તમે આ બધા જ પ્રશ્નોને આપની ટેલિગ્રામ ચેનલ ઉપરથી વાંચી શકો છો અને આ જવાબો પાકા કરી શકો છો, તો જરૂરથી પેપર સોલ્યુશન મેળવી લેવું। 12મો પ્રશ્ન છે કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું? તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ
પછી છે 13મો પ્રશ્ન કે વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો વિકાસને અસર કરતા કયા પરિબળો છે? તો કે મુખ્ય 2 પરિબળો છે. કયા કયા? તો કે વારસો અને પર્યાવરણ. આ 2 વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો છે. પછી છે પ્રશ્ન નંબર 14 જે ઇમ્પોર્ટન્ટ છે. કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે? તો જવાબ જરૂરથી આવડવું જોઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો કહી શકાય આ પ્રશ્ન, તો જરૂરથી આવડવો જોઈએ. તો કે કંઠ ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ વહે છે. પછી છે પ્રશ્ન નંબર 15 બોધન કોને કહેવાય? તો કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સમૃદ્ધિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે જેની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, સમસ્યા ઉકેલે છે અને ભવિષ્યની યોજના બનાવે છે. તો બોધન કોને કહેવાય? તો તેના વિશે તમે આટલું લખી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16 વિસ્મરણ એટલે શું? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. કોઈ બાબત કે માહિતી અભ્યાસ ભૂતકાળમાં શીખ્યા હોય અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવર્તન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને વિસ્મરણ એવું કહેવાય છે. એટલે કે થોડુંક આપણે ભૂલી ગયા હોય તો તેને વિસ્મરણ આપણે કહી શકીએ. પછી છે પ્રશ્ન 17 તો કે નીચે ભાષાની વ્યાખ્યા આપો. ભાષાની વ્યાખ્યા શું તમને આવડે છે? ના આવડતી હોય તો જરૂરથી પાકી કરી લેવી. તો કે સેન્ટ્રોકના મતે ભાષા એ પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત અને સંકેતો દ્વારા રચાયેલું પ્રત્યયનું એક સ્વરૂપ છે. અને છેલ્લો 18મો પ્રશ્ન છે વિભાગ બીનો જે ટાટ કસોટીના રચયિતા કોણ હતા? તો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ટાટ કસોટીના રચયિતા મોર્ગન અને મેરે હતા. તો આ વિભાગ બી આપણે પૂર્ણ થયો. હવે જોઈએ વિભાગ સી જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. વિભાગ સી પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ તમને આપવામાં આવશે વિભાગ સીમાં અને ટોટલ 8 ગુણનો વિભાગ સી પણ તમને જોવા મળશે. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે. ટૂંકમાં ઉત્તર લખવાના રહેશે. એટલે કે 2 ગુણનો પ્રશ્ન હોય તો એના પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. આમાં તમારે ટોટલ કેટલા પ્રશ્નો લખવાના? તો કે 4 પ્રશ્નો અને કોઈ પણ એક પ્રશ્નમાં તમને અથવાવાળો પ્રશ્ન પણ જોવા મળશે. તો આ રીતે તમારું સંપૂર્ણ પેપર હશે. જેમાં 19મો પ્રશ્ન તમને જોવા મળશે પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? તો કે પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? તો કે પુનરાવર્તનને કારણે પ્રયોગને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થાય છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની પુનઃ ચકાસણીનો અવકાશ રહેતો નથી. સમય અને પરિસ્થિતિનો બદલાવ આવતા પ્રયોગમાં આવેલા પરિવર્તનોનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે. તો પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? તો તેના વિશે તમે આટલો જવાબ લખી શકો. પછી છે પ્રશ્ન નંબર 20 પુનઃપ્રાપ્તિ એટલે શું? ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો કે પુનઃપ્રાપ્તિ એ સ્મરણની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. સ્મૃતિ રૂપે સંગ્રહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે પુનઃપ્રાપ્તિ થાય છે. પુનઃપ્રાપ્તિ પ્રયત્નથી થાય છે. આથી જ તે સક્રિય પ્રક્રિયા છે. તત્પરતા, સ્વસ્થતા અને સાહચર્ય જેવા વિધાયક પરિબળો પુનઃપ્રાપ્તિને સરળ બનાવે છે. પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પુનરાવહન અને પ્રત્યભિજ્ઞા એમ 2 સ્વરૂપે થાય છે. તો આ પણ 2 ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે પ્રશ્ન નંબર 21 કે શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? તો શાબ્દિક પ્રત્યાયન એટલે શું? તો કે કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય તો તમારે જવાબ લખવાનો રહેશે કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોના મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહે છે. તો કે શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય? તો કે જેમાં મુખ્યત્વે કયા તો કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થતો હોય અને તેને શાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવતું હોય છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો શાબ્દિક પ્રત્યાયન વિશે જો પ્રશ્ન પૂછાય તો તમારે આટલો જવાબ લખી શકો છો. અને 22મો પ્રશ્ન છે સ્વ વિકાસ એટલે શું? તો કે સ્વ વિકાસ એટલે શું? તો કે સ્વ વિકાસ જ્યારે બાળક બોલતા શીખે તે પહેલાંથી તેનામાં સમજણનો વિકાસ થઈ ગયો હોય છે. બાળક પોતાની આજુબાજુની વ્યક્તિઓના અનુભવોને આધારે સ્વમૂલ્યાંકન કરે છે. આ ઉપરથી બાળક પોતાના વિશેનો ખ્યાલો અને અભિપ્રાયો બાંધે છે. સ્વ વિકાસ સાથે આ 4 બાબતો જોડાયેલી છે. કઈ 4 બાબતો જોડાયેલી છે જે અહીં લખેલી છે જે હું તમને સમજાવું છું અને તમારે પાકી પણ કરી લેવાની છે કે પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ, માતા પિતા અને કુટુંબના સંસ્કાર તથા બાળપણમાં અન્ય દ્વારા મળતા માહિતી કે સંદેશાઓ. ત્રીજું છે આજુબાજુની વ્યક્તિઓ તેમજ
બાળકનો વાતાવરણ સાથેનો સંબંધ અને ચોથું છે જીવનના આદર્શ મૂલ્યો અને ધ્યેયો. તો આ વિભાગ બી સીમાં જો સ્વ વિકાસ એટલે શું તેવો પ્રશ્ન પૂછાય તો તમે આટલો જવાબ લખી શકો છો. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમે વિભાગ સી સુધી સંપૂર્ણ રીતે માહિતી પ્રાપ્ત કરી હશે. આવું તમારું પેપર આવી શકે છે. આમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો જરૂરથી આ પેપર સોલ્યુશન એકવાર જરૂરથી વાંચી લેવું. બાકી આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.